નંદરાયજીને ત્યાં સાક્ષાત આનંદનું પ્રાગટ્ય થયું છે. કૃષ્ણ સ્વયં આનંદ સ્વરૂપ છે અને આનંદ ક્યારે છૂપો ના રહે. એસએસસીમાં બાબો ફેલ થયો હોય ને તો આમ મોઢું લટકાડીને નજર બચાવીને માણસ ચૂપચાપ નીકળી જાય, પણ ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ પાસ થયો હોય તો મીઠાઈનો ડબ્બો લઈને નીકળે, જે રસ્તામાં મળે લો મારો બાબો ફર્સ્ટ ક્લાસ પાસ થયો. આનંદ વ્યક્ત થયા વગર ના રહે. અને જો વાંટવામાં ને લૂંટવામાં ફરક હોય. મંદિરમાં આપણે જઈએ અને પ્રસાદ વંટાતો હોય એ વાંટવા પર આધાર છે કે કેટલો આપે. પોતાનું કોઈ નજીકનું વ્યક્તિ હોય ને તો મુઠ્ઠી ભરીને આપી દે, આમ જેની સાથે ના બનતું હોય ને એને આમ ચપટી ભરીને આપે. એ વાટનાર પર આધાર છે કેટલો વાટે. પણ જ્યારે આનંદ લૂંટાતો હોય ને તો એ લૂંટનાર પર આધાર છે કે કેટલો લૂંટી શકે. તમારામાં પાત્રતા હોય એટલો તમે લૂંટી શકો. એટલે નંદ મહોત્સવમાં આનંદ લૂંટાવ્યો છે બધાને. પણ હમણાં શ્રી અનુગ્રહ કુમારજીએ જે સત્સંગની ચર્ચા કરી, વાસ્તવમાં આજના સમયમાં આપણા માટે, આપણી નવી પેઢી માટે, આપણા બાળકો માટે સૌથી વધારે આવશ્યક અંગે સત્સંગનું છે. મને એકવાર એક ભાઈએ પૂછ્યું કે આજે લાખો રૂપિયાના ખર્ચા કરીને કથાના મોટા આયોજનો થાય છે, મોટા મોટા મંડપો અને પંડાલો બંધાય છે, 7-7 દિવસ લોકો બેસીને સમયનો બગાડ કરે છે. આ બધાની આવશ્યકતા શું છે? આજે આટલો બધો ખર્ચો અને આ બધું કરવાની જરૂર શું? એના કરતાં એકાદ વૃદ્ધાશ્રમ કે અનાથાશ્રમ બનતો એમાં તમારું ડોનેશન આપો, કે હોસ્પિટલ બનતી હોય એમાં તમારું અનુદાન આપો, કોઈ જગ્યાએ ગુનાખોરી ક્રાઇમ બહુ થતો હોય, ક્રાઇમ બ્રાન્ચની એક નવી પોલીસ સ્ટેશનની શાખા ખોલવાની હોય એમાં તમારું યોગદાન આપો. આ બધા ખર્ચા અને સમય બગાડવાની શું જરૂર? મેં કહ્યું કે આ સંપત્તિને સમયનો બગાડ નથી, આ સત્સંગને કથા આજના સમયમાં આ વિચારોનું વાવેતર છે. ખેડૂત ભાઈઓ, તમે સમજી શકો, જે બિયારણ જેટલું તમે જ્યાં વાવો તમે એ પ્રમાણમાં તમને એનું ફળ મળે છે. ભગવદ્ ગીતામાં ઠાકોરજી બહુ સુંદર વાત કરી કે આપણું જીવન ક્ષેત્ર, ક્ષેત્ર એટલે ખેતર છે. તમે જ્યાં વાવો ત્યાં જ ઉગે, જે વાવો તે જ ઉગે. ઘઉં વાવો તો ચોખા ના ઉગે, કાંટા વાવો તો ફૂલ ના ઉગે. જે વાવો અને જેટલું વાવો એટલું ઉગે. એમાં સદવિચારોનું વાવેતર છે. એ સદવિચારોની વાવણી આપણી અંદર થશે, આવનાર પેઢીમાં સારા વિચારો આવશે અને ઘરમાં જ જો મા બાપની સેવા કરશે ને તો વૃદ્ધાશ્રમ કે નાથાશ્રમ ખોલવાની જરૂર જ નહીં પડે. સમાજમાં ગુનાખોરી ઓછી થશે તો પોલીસ સ્ટેશનની બ્રાન્ચ ખોલવાની જરૂર નહીં પડે. હોસ્પિટલમાં તનના માંદા મરીજ હોય, બીમાર હોય, એની સારવાર થાય. જ્યારે આ કથાને સત્સંગમાં મનના માંદા મરીજોની સારવાર થાય. અનેક લોકો સારા થઈને જાય. ઘણીવાર અનુભવ થયો છે, મનથી માણસ એકદમ બીમાર હોય, ડિપ્રેશનમાં આવી ગયો હોય, ઘણા લોકો આપઘાત કરવાનો વિચાર કરીને ઘરેથી નીકળ્યા હોય, 10 મિનિટ કથા સત્સંગમાં આવીને બેસે, લોકોના વિચાર બદલાય છે, ઘણા લોકોના જીવન બદલાયા છે. પણ આપણે નક્કી કરીને જઈએ કે નહીં, કંઈક આપણે ગ્રહણ કરવું છે. ત્યારે આજે આપણા સમાજમાં વ્યસન, ફેશન, દુરાચાર આ બધું બહુ વધી ગયું છે. ખાલી આપણે લોકો પોતાની જાતને ધાર્મિક કહેવડાવીએ છીએ. ધાર્મિક પ્રણાલીઓ દેખાઈ રહી છે બધી. લોકો આજે વધારે ને વધારે ધાર્મિક પ્રણાલીઓ સાથે જોડાઈ રહ્યા છે, પણ ધર્મની સમજણનો બહુ મોટો અભાવ છે. આજે તમે બધા સુંદરા મનોરથમાં આવ્યા, યમુનાજીના લોટી ઉત્સવમાં બેઠા, યમુનાજીનું પાન કર્યું, પણ લોટી ઉત્સવ શું કહેવાય, શા માટે થાય, 90% લોકોને ખબર નહીં હોય. ઘરમાં ઠાકોરજીની સેવા કરીએ આપણે, એ ધાર્મિક પ્રણાલી છે, કરવી જોઈએ, પણ શા માટે સેવા કરવી એ સમજણ હોવી એ ધર્મ છે. તમે તિલક કરો છો એ ધાર્મિક પ્રણાલી છે, પણ શા માટે તિલક કરવું જોઈએ એ સમજણ તમારામાં હોવી જોઈએ એ ધર્મ છે. વૈષ્ણવ છીએ, બ્રહ્મસમન લેવું જોઈએ, ગળામાં તુલસીની માળા પહેરવી જોઈએ, અને તમે પહેરી રહ્યા છો એ તમારી ધાર્મિક પ્રણાલી છે. પણ શા માટે બ્રહ્મસમન લેવું જોઈએ, બ્રહ્મસમન શું છે, શા માટે આપણે કંઠી પહેરવી જોઈએ એ સમજણ તમારામાં હોય એ ધર્મ છે. એટલે ખાલી કંઠી બંધાવીને ધર્મનો વિસ્તાર વધારવાથી આપણો હેતુ નહીં સરે. જ્યાં સુધી એ ધર્મનું ઊંડાણ આપણી અંદર નહીં આવે, સત્સંગનું એ પોષણ આપણને નહીં મળે, પાયો જ્યાં સુધી મજબૂત નહીં થાય ત્યાં સુધી
કેવલ ક્રિયાઓ કરતા રહીશું તો ક્રિયાત્મક ધર્મથી આપણો હેતુ નહીં સરે. વારંવાર એક વસ્તુ કહું છું, દરેક પ્રવચનમાં મોટા ભાગે કહું છું, કેમ કે બહુ જરૂરી લાગે છે મને, કે મુસલમાનો નાનપણથી એના બાળકોને મદ્રેસામાં ઇસ્લામ કુરાન કમ્પલસરી ભણાવે છે. ધર્મના માટે લોકો બાંધછોડ નહીં કરે. એક નાનકડા બાળકને તમે પૂછશો તો હદીસમાં શું છે કે કુરાનના કયા કલમા કયા આયતમાં શું કહ્યું તમને કહી દેશે. નાનપણથી એમને ધર્મનું પોષણ મળે છે. ક્રિશ્ચનો દર રવિવારે ચર્ચમાં બાળકોને બાઇબલ શીખવા નિયમિત મોકલે છે. તમે યુરોપના દેશમાં જાઓ, તમે કોઈ પણ હોટલ કે મોટલમાં ઉતરો, ડ્રોર ખોલો, તમને બાઇબલ મળશે જ. આપણા દેશમાં ફ્રી ટાઈમમાં મોબાઈલ ખોલીને બેસી ગયા, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ, એમાંથી આપણને ટાઈમ મળતો નથી. એવરેજ દિવસના 3-3.5 કલાક આપણે બગાડીએ છીએ એમાં. અને ત્યાં વિદેશમાં લોકોને ફ્રી ટાઈમ મળે તો ધર્મગ્રંથો ખોલીને બેસે. યહૂદીઓ એમના બાળકોને નાનપણથી ધર્મ સાથે જોડે છે. શીખ હશે તો એના બાળકને ગુરુ ગ્રંથ સાહેબનો પાઠ ચોક્કસ કરાવશે. જૈનો એમના બાળકોને નિયમિત પાઠશાળામાં ભણવા મોકલે છે. જ્યારે 85% આપણા હિન્દુ ભાઈ બહેનને ભાગવત કે ભગવદ્ ગીતા કે રામાયણની સમજ હોતી નથી. 2-3 પ્રશ્નો હું તમને પૂછું, ખાલી ફક્ત હાથ ઉપર કરજો. આ એક ઉત્સવ છે ને, અને ઉત્સવમાં આપણી ચેતના જાગૃત થાય, આત્માને ઢંઢોળી એ બહુ જરૂરી છે. ઉત્સવ એટલે ખાલી આપણે આવ્યા અને વાતો કરીને ખાઈ પીને નોખા પડી ગયા એના માટે ઉત્સવ નથી. કોઈ કવિએ ઉત્સવની બહુ સુંદર કલ્પના કરી છે. આપણી વૈદિક સંસ્કૃતિ અને આપણો પુષ્ટિ માર્ગ ઉત્સવ પ્રધાન છે. અને ઉત્સવ કોને કહેવાય? સાધતા ઐક્યને, પોષતા પ્રેમને, પ્રેરણા પાન સૌને કરાવે, રક્ષતા ધર્મને, સ્પર્શતા ભાવને, ઉત્સવો માનવીને સજાવે. આ ઉત્સવમાંથી કંઈક પ્રેરણા મળવી જોઈએ આપણને. ખાલી ખબર હોય તો હાથ ઉપર કરજો કે ભગવદ્ ગીતામાં કેટલા અધ્યાય છે, કેટલાને ખબર છે? ફક્ત હાથ ઉપર કરજો. આટલા લોકોમાંથી હું માનું છું કે 1800-2000 લોકો હશે. કેટલાને ખબર છે? 30-35 જણને. ચલો, ભાગવતમાં કેટલા સ્કંદ છે? 2 જ હાથ ઉપર થયા. આ બાજુ 3, ચલો 4. રામાયણમાં કેટલા કાંડ છે? કેટલાને ખબર છે? 1, 2, 3, 4, 5, 6 જણા. 7, 8, 9. ચાલો, બહુ સરસ. બાકી રામ જાણે, આપણે શું લેવા દેવા. ચાલો, એક બહુ સિમ્પલ ક્વેશ્ચન પૂછું. ભાગવતની ખબર છે, રામાયણની ખબર છે, ગીતાની ખબર છે, બરાબર? તો ભગવદ્ ગીતા ભાગવતના કયા સ્કંદમાં કહેવામાં આવી છે? કેટલાને ખબર છે? ઘણી કથાઓ સાંભળી હશે નહીં? ભગવદ્ ગીતા ભાગવતના કયા સ્કંદમાં કહેવાય છે? કેમ એક પણ હાથ ઉપર ના થયો? કોઈને ખબર હોય તો બોલો, કઈ વાંધો નહીં. હા, બોલી શકો તમે. જો મારો પ્રશ્ન જ ખોટો છે, પણ બધા વિચાર કરવા લાગ્યા, બરાબર? ભગવદ્ ગીતા ભાગવતમાં નથી, મહાભારતમાં છે. પણ બધા વિચારમાં પડ્યા કે કયા સ્કંદમાં છે. હા, એ પણ આપણને ખબર નથી કે ભગવદ્ ગીતા શેમાં છે. આ પ્રશ્ન મારા નથી. વિચારો, તમારા બાળકો તમને આ પ્રશ્ન પૂછી રહ્યા છે, તમારી પાસે એનો શું ઉત્તર છે? આ નવી પેઢીને ધર્મનું પોષણ કેવી રીતે મળશે? કૂવામાં હોય તો હવેડામાં આવે. આ સ્થિતિ આપણા દેશની છે, આપણા સનાતન ધર્મની છે. આજે 84-252 વૈષ્ણવની વાતો આપણે કરીએ, પણ બહુ ઓછા લોકો એનો સત્સંગ કરતા હોય છે. શિક્ષાપત્ર બહુ ઓછા વૈષ્ણવ વાંચતા હોય છે. એનો ગંભીર પરિણામ આજે આપણે ભોગવી રહ્યા છીએ. વિશ્વમાં 59 ઇસ્લામિક રાષ્ટ્રો છે જ્યાં શરિયતના કાનૂન લાગે છે. 150થી વધારે ક્રિશ્ચન દેશ છે. સાઉથ એશિયામાં 12 બૌદ્ધ રાષ્ટ્ર છે જ્યાં રાષ્ટ્ર ધર્મ બૌદ્ધ ધર્મ છે. અને આપણે 85 કરોડ હિન્દુ ભાઈ બહેન ભેગા થઈને આઝાદીના 76 વર્ષ પછી ભારતને હિન્દુ રાષ્ટ્ર નથી બનાવી શક્યા. કેમ કે હજી પણ આપણને ભગવદ્ ગીતા ક્યાં છે એની ખબર નથી, કે રામાયણ શું છે એની ખબર નથી. આજે ચૂંટણીનો છેલ્લો તબક્કો પૂરો થયો ને, 48% મતદાન થયું. આપણા હિન્દુઓની આ તકલીફ છે. ઇલેક્શનનું વેકેશન આવે, 2-3 દિવસની રજા પડી, પરિવાર સાથે ફરવા માટે નીકળી જઈએ, અને અન્ય લોકો પરિવાર સાથે પોતાની સરકાર લાવવા માટે, પોતાના ધર્મને બચાવવા માટે વોટ આપવા જાય છે. જ્યારે આપણને લોકોને પણ ફિકર નથી
કે આપણા રાષ્ટ્રનો વિકાસ કઈ રીતે થાય, કે આપણા ધર્મને આપણે કઈ રીતે બચાવી શકીએ, એ માટે આપણે આપણી સરકાર લાવીએ, એ આપણા લોકો માટે મહત્તા નથી. ને એટલા માટે વર્ષોથી આપણે ગુલામી ભોગવતા રહ્યા છીએ. આપણને અવસર મળ્યો છે કે માથું ઉપાડીને જીવી શકીએ, ધર્મને જીવી શકીએ, રાષ્ટ્રને ઉન્નત બનાવી શકીએ. એ જાગૃતિ આપણા લોકોમાં હોવી જોઈએ. અને હમણાં જ શ્રી અનુગ્રહ કુમારજી કહ્યું કે 24 કલાકમાં, તમે વિચાર કરો કે 24 કલાકમાં મોટા ભાગનો સમય સૂરદાસજીની ભાષામાં કહીએ, આજ કામ કાલ કામ પરસો કામ કરનો ઓર કામ હી મેં પછી મરનો. 80% લૌકિક વ્યવહારોમાં અને પોતાના માટે આપણે સમય આપ્યો. કોઈની સગાઈમાં ગયા, કોઈના લગ્નમાં ગયા, કોઈને ત્યાં પાર્ટી છે, કોઈને ત્યાં બર્થડે પાર્ટી છે, કોઈને ત્યાં આજકાલ તો કિટી પાર્ટી, પૂલ પાર્ટી, જાત જાતનું બધું વધી ગયું. બ્યુટી પાર્લરમાં જવાનો ટાઈમ મળે, ક્લબમાં જવાનો ટાઈમ મળે. સાંજ પડે દરરોજ 9 થી 11 નિયમિત ટીવીમાં સિરિયલ, સિરીઝ, સિનેમા જોઈને આપણે મનોરંજન માટે ટાઈમ આપીએ છીએ. વિચારો કે 24 કલાકમાં આપણા પોતાના પોષણ માટે, આપણા ધર્મને માટે આપણે શું સમય આપ્યો. પછી આપણે લોકો ફરિયાદ કરીએ, આ બાળકો ધર્મમાં સમજતા નથી, કંઈ માનતા નથી, અમારા પછી અમારા ઠાકોરજીનું શું થશે, પાછા ગુરુ ઘરે તો નહીં પધરાવી દેવા પડે. આપણા બાળકોને વારસામાં ગાડી, બંગલા, રૂપિયા, દાગીના, બેંક બેલેન્સ જોઈએ છે, પણ ઠાકોરજીની સેવા પધરાવવા કોઈ તૈયાર થતા નથી. કેમ કે આપણે નાનપણથી સંસ્કાર નથી આપ્યા. વૈષ્ણવ ફક્ત એક અડધો કલાક મોબાઈલ, ટીવી, સોશિયલ મીડિયા, ઇન્ટરનેટ બધું બંધ કરીને, કારણ કે મોટાભાગનો ટાઈમ એમાં જ જાય છે. હું તો કહું છું, તમારો અનુભવ હશે, એક રૂમમાં 5 પરિવારના લોકો બેઠા હોય, અત્યારે પણ એ સત્સંગ ચાલે છે, પણ તમારામાંથી 10-15 તો મોબાઈલમાં હશે જ, હું માનું છું. એક ઓરડામાં 5 સભ્ય બેઠા હોય, 5એ પોતાના મોબાઈલમાં બિઝી હોય. બાજુમાં કોણ બેઠું છે કે એકબીજા સાથે આજે વાત કે સંવાદ કરવાનો સમય આપણી પાસે નથી. આજથી 25 વર્ષ પહેલાં તમે અમરેલીના બસ ડેપો પર જાઓ, કોઈ ચલાલાથી આવ્યો હોય, કોઈ ધારીથી આવ્યો હોય, કોઈ બગસરાથી આવ્યો હોય, કોઈ ધારગણીથી આવ્યો હોય, અમદાવાદથી, સુરતથી, એકબીજાને લોકો પૂછે ક્યાં રહો છો, શું કરો છો, પરિચય કેળવે, ઓળખાણ કરે. આજે તમે બસ ડેપો પર જાઓ, સ્ટેશન પર કે એરપોર્ટ પર જાઓ, 20-25 લોકો લાઇનમાં મોબાઈલ કે લેપટોપમાં બિઝી હશે. બાજુમાં કોણ બેઠું એ ખબર નથી. પરિણામે ચંદ્ર સુધીનું અંતર આપણે કાપી લીધું, પણ એકબીજાના અંતરથી અંતર બહુ છેટા થઈ ગયા છે. ઘરના વડીલો, યુવાનો, બાળકો, આ વચ્ચે આત્મીયતા અને સંવાદ કેળવવાની આજે બહુ જરૂર છે. વિચારોની એકતા બહુ જરૂર છે. એક અડધો કલાક આ બધું સોશિયલ મીડિયાને બધું બંધ કરી પરિવાર સાથે, ઘરના તમામ સભ્યો સાથે બેસો. બાળકોના મનમાં શું પ્રશ્ન છે એ જાણો. ભગવદ્ ગીતા, ભાગવત, રામાયણના ચરિત્ર બાળકોને સમજાવો. શિક્ષાપત્ર આપણો વૈષ્ણવનો આચરણ ગ્રંથ છે, સદાચાર ગ્રંથ છે. એકાદ શ્લોક વાંચો, વૈષ્ણવી જીવનનો બોધ મળશે. 84-252 વૈષ્ણવની વાર્તા બાળકોને સંભળાવો. પાયાનું ઘડતર થશે. અને એ પાયાનું ઘડતર થશે તો દુનિયાની કોઈ તાકાત એને વિચલિત નહીં કરી શકે. અને આ જો સ્થિતિ રહેશે તો બીજી ત્રીજી પેઢી પછી આપણા બાળકો હિન્દુ હશે કે કેમ, પણ બહુ મોટો પ્રશ્નચિહ્ન છે. કારણ કે અન્ય ધર્મોનો પ્રભાવ, ફેશન, આધુનિકતાના નામે વેસ્ટર્ન કલ્ચર, એ બધો જે ધીરે ધીરે આપણે ત્યાં આ દૂષણો એવા ઘર કરી રહ્યા છે કે આવનાર સમયમાં ધર્મ કઈ રીતે ટકાવવો, કે આપણા બાળકોને કઈ રીતે સન્મુખ રાખવા, એક બહુ મોટો પ્રશ્ન છે. અને એ આપણી જવાબદારી છે. કારણ કે ગુરુ જ્ઞાન આપે છે, જ્ઞાન તમને પુસ્તકમાંથી મળે, પણ ઘર એ આપણા સંસ્કારનું સૌથી મોટું કેન્દ્ર છે. ઘર સૌથી મોટું પરિબળ છે. ઘરમાં જ પાયાના સંસ્કારોનું સિંચન થાય, ઘડતર થાય, બહારથી ક્યારેય નહીં મળે. અને આજે આપણે લોકોએ ઘરનું વાતાવરણ સુધારવાની બહુ જરૂર છે. આપણા બધાની આ નૈતિક જવાબદારી છે. તો વધારે સમય નહીં લો, પણ આવા સુંદર મનોરથો અને ઉત્સવ જ્યારે થતા હોય, ક્યાંક આપણે મનમાં સંકલ્પ કરીએ કે બીડી, માવા, સિગરેટ, તમાકુ, મદિરા, જે પણ વ્યસન હશે, આજથી હું વ્યસન મૂકીશ, નિર્વ્યસની દિવ્ય જીવન જીવવાનો સંકલ્પ કરીશ. આજથી હું નિયમિત મારા ઘરમાં દરરોજ પરિવાર સાથે સત્સંગ કરીશ. હું દરરોજ મારા મસ્તક પર ગૌરવથી તિલક કરીશ. તમે જોવા છે, મુસલમાનો ટોપી પહેરે છે, દાઢી રાખે છે, ટૂંકો પાયજામો પહેરવામાં એમને શરમ નથી. ક્રિશ્ચનો ગળામાં ક્રોસ પહેરે છે.
જૈનો ધોતી ઉપાડામાં દેરાસર કે ઉપાશ્રમમાં જાય એમને કોઈ સંકોચ નથી. આજે એક હિન્દુ તરીકે કે વૈષ્ણવ તરીકે આપણી પાસે શું ઓળખાણ છે? માથાની શિખા ચાલી ગઈ, ગળામાંથી તુલસીની માળા દ્રશ્ય થઈ ગઈ, ઘરમાંથી સેવા સત્સંગ ચાલ્યો ગયો. ધોતી ઉપાણા કે જબ્બા કે ગામડામાં પણ તમે જુઓ, યુવા વર્ગ શહેરમાં ગયો તો જબ્બા કે ચોરણી કે પાઘડી એ છેલ્લી પેઢીમાં કદાચ જોવા મળશે. આ નાના બાળકો કહેશે કે મારા દાદા ફની ડ્રેસ પહેરતા હતા. એમને આશ્ચર્ય લાગશે બધું જોઈને. કેટલી વસ્તુ આપણે છોડશું, શું શું ખોશું આપણે લોકો. તો એટલો આગ્રહ રાખો કે આવા ઉત્સવ હોય. મને બહુ આનંદ છે, આખો પરિવાર જે ધોતી બંડી પહેરીને બધાએ તિલક કર્યું છે. દરેકે આ સંકલ્પ કરવો જોઈએ. વાર હોય, તહેવાર હોય, ઉત્સવ હોય, ઘરમાં હું ઠાકોરજીની સેવામાં હાથ પવિત્ર કરીશ. ધોતી બંડી પહેરીને આપણે હવેલીમાં દર્શન કરવા જઈશું, માથા પર તિલક કરશું, શિખા રાખશું. કેવલ વૈષ્ણવને આપણે હિન્દુના સંસ્કારમાં શિખા આવે છે. એક આપણી ઓળખાણ છે. આપણી ઓળખાણ આજે આપણે લોકોએ ખલાસ કરી નાખી છે. તો આવા સારા સંકલ્પ આપણે લોકોએ આવા ઉત્સવમાં લેવા જોઈએ. કંઈક જીવનની દિશા અને દશા આપણી બદલાય, પ્રભુના તરફ જીવનની દિશા થાય, ત્યારે આપણો ખરા અર્થમાં વિકાસ થશે અને ઉત્કર્ષ થશે. તો ઠાકોરજીને વિનંતી કરું, આપ સૌના પર ખૂબ ઠાકોરજીની કૃપા થાય. ખુમારી અને ગૌરવથી માથું ઉપાડી અને પોતાના સનાતન ધર્મ અને પોતાની વૈષ્ણવતાને તમે સૌ જીવો. હું શ્રી વલ્લભનો વૈષ્ણવ છું, હું કોઈ સામાન્ય નથી. આપ સૌ ધર્મપરાયણ બનો, સત્સંગ પરાયણ બનો, ભગવત કૃપાપાત્ર બનો. બસ એટલું કંઈ હૃદયથી આશીર્વાદ આપી મારી વાણી પ્રભુના ચરણોમાં સમર્પિત.